હલો મિત્રો, તમારા માટે ખુશીના સમાચાર છે કે જે દિવસનો તમે રાહ જોઈ રહ્યા હતા મિત્રો, ટેટ 1ની ભરતી માટે અપડેટ ક્યારે આવશે મિત્રો? તો બરોબર ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે, શું અભ્યાસક્રમ છે, કેટલું ચલણ છે મિત્રો, એ પૂરી ડિટેલ મિત્રો આજે આપણે આજના વિડીયોના અંદર સમજીશું। એના પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો જો મિત્રો, શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025નું જાહેરનામું મિત્રો આવો એક પરિપત્ર જાહેર થયો છે, જે આખો પરિપત્ર હું ટેલિગ્રામના અંદર અપલોડ કરી દીધેલો છે મિત્રો, ત્યાંથી તમે વાંચી શકો છો અથવા હું અહીંયા આ વિડીયોના અંદર પૂરી ડિટેલ આપવાનો છું, એટલે વિડીયોને એન્ડ સુધી જોજો। અહીંયા જોવા મિત્રો તમને જોવાય છે જાહેર ક્રમાંક આપેલો છે, તારીખ 14/10/2025ના રોજ મિત્રો આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે બરોબર। તો ટેટ 1ની મિત્રો પરીક્ષા ક્યારે હશે, ફોર્મ ક્યારે ભરાશે, પૂરી ડિટેલ આ વિડીયોના અંદર આપણે સારી રીતે સમજવાના છીએ। તો નીચે આપેલી મિત્રો સૌપ્રથમ તો આપણે થોડીક માહિતી વાંચી લઈએ કે પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 2025, જેને અંગ્રેજીના અંદર મિત્રો ટીચર્સ એલિબિલિટી ટેસ્ટ 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે। સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓના મારફતે કરવામાં આવશે। તો આ ડિટેલ છે મિત્રો। હવે નીચે મિત્રો જો તમને જોવાય છે કે શિક્ષક યોગ્યતા કસોટી, જેને આપણે બધા કહીએ છીએ ટેટ 1, એનો કાર્યક્રમ આવી ગયેલો છે મિત્રો, વિગત આપેલી છે અને તારીખ આપેલી છે બરોબર, બહુ મહત્વનું છે। તો સૌ પ્રથમ આપ્યું છે મિત્રો જાહેરનામું બહાર પાડવાની તારીખ, તો 14/10/2025, તો આજે મિત્રો 14 તારીખ છે, તો આજે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। નીચે આપેલું છે મિત્રો વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ, તો આવતીકાલે મિત્રો 15/10/2025ના રોજ મિત્રો વર્તમાન પત્રોના અંદર આ કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે। નીચે આપ્યું છે મિત્રો ઉમેદવાર માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો, તો 29/10/2025, તો 10મા મહિનાની 29 તારીખે મિત્રો આ ફોર્મ ભરવાની શરૂઆત થશે, જે 12/11/2025, તો 11મા મહિનાની 12 તારીખ સુધી તમે આ ફોર્મ ભરી શકશો બરોબર। અને નીચે મિત્રો આપેલું છે કે તમે જો ફી મિત્રો નેટ બેન્કિંગ મારફતથી ફી સ્વીકારવાનો સમયગાળો આપેલો છે મિત્રો 29/10/2025 થી લઈને 14/11/2025 સુધી મિત્રો તમે નેટ બેન્કિંગથી ફી મિત્રો તમે ભરી શકશો। નીચે આપી છે મિત્રો પરીક્ષાની સંભવિત માસ અથવા તારીખ પણ આપી દીધી છે મિત્રો બરોબર, સંભવિત તારીખ આપેલી છે એટલે 14 ડિસેમ્બર 2025 ડેટ આપવામાં આવી છે, જે તમારી પરીક્ષા સંભવિત તારીખ આપેલી છે। તો આ જે તારીખો જે મહત્વની છે મિત્રો એ તમે ધ્યાનમાં લઈ લેજો। હવે નીચે આપણે સમજીએ મિત્રો કે શૈક્ષણિક લાયકાતની વિગતો શું હોઈ શકે। તો જો મિત્રો આ પ્રાથમિક શાળાના અંદર ધોરણ 1 થી 5ના અંદર શિક્ષક બનવા માટેનું ટેટ 1 માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે। તો એના માટે મિત્રો લાયકાત કઈ છે, કયા કયા વિદ્યાર્થીઓ મિત્રો આ પરીક્ષાના ફોર્મ ભરી શકે છે? તો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલી છે, તે ઓછામાં ઓછી HSC પાસ હોવી જોઈએ, એટલે ધોરણ 12 મિત્રો પાસ હોવું જોઈએ, અને તાલીમી લાયકાતના અંદર મિત્રો 2 વર્ષ PTC હોવું જોઈએ અથવા DLED હોવું જોઈએ। નીચે અથવાના અંદર પણ એક ઓપ્શન આપેલો છે, જે તમે જોઈ શકો છો, 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી, જેને BLED કહેવાય છે બરોબર, BLED કહેવાય છે, એ ડિગ્રી કરેલી હોય તો તમે ટેટ 1ના અંદર ફોર્મ ભરી શકો છો મિત્રો। નીચે પણ મિત્રો એક ઓપ્શન આપેલો છે કે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કરેલો હોય તો તમે મિત્રો ટેટ 1ની પરીક્ષા માટે એલિજિબલ છો બરોબર, તમે ફોર્મ ભરી શકો છો। તો જો મિત્રો ટેટ 1ના ફોર્મ એ જ વિદ્યાર્થીઓ ભરી શકે કે જે આ ડિગ્રીથી એલિજિબલ હોય બરોબર, એટલે આ ડિગ્રી તમારે હોવી જોઈએ, ત્યારે તમે ટેટ 1ના અંદર ફોર્મ ભરી શકશો। નીચે આપેલું છે મિત્રો કસોટીનું માળખું, જે તમે જાણતા જ હશો મિત્રો। તો આ કસોટી બહુવિકલ્પી સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની હશે બરોબર। નીચે આપેલું છે મિત્રો કે આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે બરોબર। પહેલાં 90 મિનિટ મળતી હતી મિત્રો, હવે 120 મિનિટ તમને મળશે આ પ્રશ્નોના અંદર। નીચે મિત્રો ઘણી બધી ડિટેલ્સ આપેલી છે, તમે વાંચી લેજો બરોબર।
હવે મિત્રો આપણે જોઈએ કે ટેટ 1નું ફોર્મ ભર્યા બાદ કઈ કેટેગરીને કેટલું ચલણ છે મિત્રો, એ આપણે સારી રીતે સમજીએ તો SC ST SC BC PS EWS કેટેગરીના ઉમેદવાર માટે પરીક્ષા ફી મિત્રો 250 રૂપિયા છે, બરોબર, 250 રૂપિયા. જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો જે માટેની ફી છે ને એ 350 રૂપિયા ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે, બરોબર. તમે ઓનલાઈન મિત્રો ચલણ આ ભરવાના હોય તો એનો સર્વિસ ચાર્જ અલગથી રહેશે. તો આટલી માહિતી મિત્રો તમારે યાદ રાખવાની રહેશે. હવે નીચે મિત્રો આપણે જોઈશું કે ફોર્મ ભરવાની પદ્ધતિ કેવી છે. તો એના પહેલા મિત્રો હું તમને જરૂરી માહિતી જણાવી દઉં છું કે ટેટ 1ની તૈયારી કરતા હોય તો મિત્રો આપણી ચેનલ પર સ્પેશિયલ આખું પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે, જેના અંદર 11 થી 12 વિડીયો બનાવેલા છે, બરોબર. નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો 2 વિડીયો અપલોડ કરી દીધા છે. ગુજરાતી કન્ટેન્ટ ધોરણ 1 થી 5નું મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એનો પણ વિડીયો અપલોડ કરી દીધો છે. અને આજે જ હમણાં મિત્રો થોડા સમય પહેલા પર્યાવરણ ધોરણ 1 થી 5નું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો વિડીયો પણ અપલોડ કરી દીધેલો છે. અને બીજા ઘણા બધા વિડીયો આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ તમારા માટે મહત્વની બાબત છે. અને આના સિવાય મિત્રો NEP 2020 સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો. RT એક્ટ 2009 એ પણ સંપૂર્ણ ભણાયેલો છે. મનોવિજ્ઞાનના વિડીયો અંદર અપલોડ કરેલા છે, વર્ગ વ્યવહારના વિડીયો અપલોડ કરેલા છે મિત્રો. પ્રજ્ઞા અભિગમના વિડીયો બનાવેલા છે મિત્રો. શૈક્ષણિક જે સંસ્થાઓ છે મિત્રો એના સામાયિકો અને ફૂલ નેમ જે હોય છે ને એના પણ વિડીયો અપલોડ કરેલા છે. ટેટ 1 માટેનો મિત્રો અભ્યાસક્રમની ઘણી બધી બાબત આપણે અપલોડ કરી દીધી છે મિત્રો. ના જોઈ હોય તો મિત્રો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા એનું આખું પ્લેલિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈએ, બરોબર. નવા અભ્યાસક્રમ મુજબ છે મિત્રો. એટલે હવે મિત્રો તમારા જોડે સમય ઓછો છે, તૈયારી ચાલુ કરી દેજો. ફી ભરવાની પદ્ધતિ એ છે મિત્રો, ATM કાર્ડ, નેટ બેન્કિંગ અથવા ઓનલાઈન પેમેન્ટથી પણ તમે આ ફી કરી શકો છો, બરોબર. અને ત્યારબાદ મિત્રો તમારે આખું ફોર્મ ડાઉનલોડ કરી રહેવાનું રહેશે. તો જો મિત્રો નીચે ટેટ 1 માટેનો આખો અભ્યાસક્રમ સુધારો થયેલો જે છે ને એ આખો નીચે આપેલો છે, બરોબર. અને આની આખી PDF મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મિત્રો આપણે મૂકી દીધેલી છે, બરોબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો, બરોબર. તો તમારો આ અભ્યાસક્રમ નવો સુધારા મુજબનો રહેશે. આ માહિતી ગમી હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.